નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 20 જુલાઈ 2024 અને વાર છે મિત્રો આજે શનિવાર। તો આજે વરસાદ કેવો પડી શકે છે, કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અને વરસાદની હાલ જે વરસાદ કેવો પડવાનો છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ। વિડીયોમાં સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌપ્રથમ મિત્રો વરસાદની વાત કરીએ તો વરસાદની એક અહીં તમને હું સિસ્ટમ બતાવી રહ્યો છું। એ સિસ્ટમ અત્યારે હાલ ત્યાં એક્ટિવેટ છે ને જ્યાં અત્યારે ખૂબ જ વરસાદ પડતો જોવા મળતો છે। જે આપણે ઉત્તર ભારતથી લઈને મધ્ય ભારત અને મધ્યથી લઈને દક્ષિણ ભારત એટલે કે સમગ્ર ભારતનો જે પટ્ટો છે એ પટ્ટામાં અત્યારે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે, જેમાં નાગપુર અને વિશાખાપટ્ટનમ પણ સામેલ છે। હવે આપણે ગુજરાતની વાત કરીએ તો વહેલી સવારે વરસાદની એક સિસ્ટમ જે દ્વારકા ઉપર જતી જોવા મળી રહી છે, જે તમને આપણે એક સર્કલ કરીને શો કરી રહ્યા છીએ, તમે જોઈ રહ્યા છો। આ સિસ્ટમની અસર ગુજરાત ઉપર આપણે સમગ્ર 20 તારીખની આગાહી આજના વિડીયોમાં કરવાના છે। વહેલી સવારે વાત કરીએ તો જામનગર અને જૂનાગઢના વિસ્તાર અને દ્વારકા અને અહીંયા જે વિસ્તારો છે, જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો ભાનવડ છે, સલાયા છે, ગોંડલ છે અને પોરબંદર છે, આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। હવે આપણે વહેલી સવાર એટલે કે 5 થી લઈને 6 વાગ્યાના સમયગાળા દરમિયાન જોઈએ તો 5 વાગ્યે મિત્રો વાત કરીએ તો દ્વારકાની અંદર એક્ઝેક્ટ આ સિસ્ટમ ચાલે છે અને તેની સાથે સાથે બીજી સિસ્ટમ પણ એક અસર કરે છે જે અહીં જોવા મળતી છે। હવે મિત્રો વાત કરીએ વરસાદની તો કયા કયા વિસ્તારોમાં વરસાદ સૌથી વધારે જોવા મળી શકે છે તો દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, લાલપુર, ત્યારબાદ કાલાવડ છે, ભાનવડ છે, આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વહેલી સવારે જોવા મળી જશે અને જેમની ન્યૂઝ પણ તમને સવારના જે સમાચાર છે એમાં મળશે। ત્યારબાદ પોરબંદરથી લઈને કુટિયાણા, ઉપલેટા અને જેતપુરની અંદર વરસાદ જોવા મળી જશે। ત્યારબાદ આપણે જે ગોંડલ છે, જસદણ છે અને રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી જશે। હવે આપણે વાત કરીએ વિસ્તારોમાં વરસાદ નહીં જોવા મળે તો વહેલી સવારે અમરેલી છે, ભાવનગર છે, અલંગ છે, મહુવા છે, આ બધા વિસ્તારોમાં વરસાદની ખૂબ જ નહિવત સંભાવના જોવા મળી રહી છે। હવે મિત્રો વાત કરી દઈએ આપણે કચ્છના વિસ્તારોમાં તો કચ્છના મોસ્ટ ઓફલી વિસ્તારમાં વરસાદ પડી શકે છે, જેમાં લખપત છે, ખાવડા છે, ત્યારબાદ ગાંધીધામ છે, માંડવી છે, ભડેલી છે, નલિયા છે અને મુદ્રા છે, આ બધા વિસ્તારોમાં વહેલી સવારે 5 વાગે વરસાદ જોવા મળી જવાની સંભાવના છે। સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ અને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વહેલી સવારે કોઈ પણ સંભાવના નથી। ત્યારબાદ આપણે વાત કરીએ તો એક્ઝેક્ટલી મિત્રો 10 વાગ્યા સુધીમાં વાત કરીએ તો આ સિસ્ટમનો કોઈ પણ પ્રભાવ પડતો નથી અને જે સિસ્ટમ છે એ સીધી ચાલતી જોવા મળી રહી છે અને સવારે વાત 10 વાગ્યાની કરીએ તો 10 વાગ્યા આ સિસ્ટમની તમને હું અહીં માહિતી આપી રહ્યો છું। એ જ રીતે કે આપણે જે મિત્રો 20 તારીખે છે એ 8 તારીખે આ સિસ્ટમ દ્વારકા ઉપરથી હળવું ચાલી જાય છે અને ત્યારબાદ વાત કરીએ તો આ સિસ્ટમની જે અસર છે એ પણ ઘણી બધી ઓછી આપણા ગુજરાત ઉપર થતી જોવા મળશે। અહીં તમને 2 સિસ્ટમો શો કરી રહ્યો છું, એક છે આ અને એક છે આ, એક નીચે તરફ આવે છે અને એક ઉપર તરફ જતી જોવા મળી રહી છે। જ્યારે આ સિસ્ટમ 11 વાગે પહોંચશે ગુજરાત ઉપર ત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના છે। સમગ્ર ગુજરાતમાં વાત કરીએ વરસાદમાં કયા જિલ્લામાં ન પડી શકે એવા તો ભાવનગર, બોટાદ, ચોટીલા અને રાજકોટ છે, એમાં વરસાદની ઓછી સંભાવના છે। બાકી સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ 20 તારીખે પડવાની સંભાવના છે। ત્યારબાદ વાત કરીએ તો 1 વાગ્યે મિત્રો વાત કરીએ તો 1 વાગ્યે પણ એ જ રીતની સ્થિતિ જોવા મળી રહી છે અને દ્વારકાનો જે વિસ્તાર છે એમના માટે 20 તારીખ સમગ્ર વરસાદની સંભાવના મિત્રો જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો આપણે સાંજના સમયની વાત કરીએ તો રાત્રે 5 વાગ્યાની આપણે જે બપોર પછીના જે 5 વાગ્યે છે એમાં પણ ગુજરાતના એપ્રોક્સિમેટ મિત્રો વાત કરીએ તો 85% વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે એની સંભાવના છે। એન્ડ ઓફ ધ ડે જોઈએ તો કચ્છની અંદર સારો એવો વરસાદ જોવા મળી જશે અને ત્યારબાદ જે સિસ્ટમ છે એ ત્યાં વિરામ લઈ લે છે અને ગુજરાતના જે દરિયા કિનારે છે ફરી એકવાર એક નવી સિસ્ટમ સર્જાશે। સાથે સાથે દરિયામાં કરન્ટલી 2 સિસ્ટમ ચાલી રહી છે, જે તમને શો પણ હું કરી દઉં છું। ફર્સ્ટ સિસ્ટમ, સેકન્ડ સિસ્ટમ એન્ડ
થર્ડ સિસ્ટમ અહીં આપણે બની ગયેલી છે અને ભારે સિસ્ટમ છે જેની અસર ગુજરાતમાં 21 તારીખે જોવા મળશે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરી લઈશું. તો બસ આજના વિડીયોમાં આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરી દેજો. અસ્તુ, જય હિન્દ.